આ ખભો ઉતારતી વખતે અહીંયા બે લઈને પછી આમ આકાર આપી દેવાનો, અહીંથી કટિંગ કરવાનું. આપણે બહેનોને શીખડાવતી વખતે તમારે જાતે કટિંગ કરવાનું, એટલે જેથી તમારે ખભાની, છાતીનું, કમરની ખબર પડે. આ બે અલગ કરી દેવાનું. હા, ઘણા અલગ કરીને આ પાછળનું અલગ કરી દેવાનું અને આગળનું તમારે કટિંગ કરવાનું ગોળ ગોળ. પ્રિન્સેસનું કટિંગ કરતી વખતે પહેલાં આપણે બાયનું કરી દઈએ પહેલાં, પછી પ્રિન્સેસનું કટિંગ આપણે તમને કમ્પ્લીટ બતાવી દઉં. બરાબર. આ મોરીનો ભાગ છે. મોરીનો ભાગ કટિંગ કરતા વખતે તમારે આમ કાતરથી આ ખસી ના જાય. તમારા હાથ આમ કમ્પ્લીટ મૂકવાનું, જેથી તમારે લંબાઈ આજી પાછી ના થાય. આ બાયનું કટિંગ થઈ ગયું. એને બે ભાગ પકડી લેવાના. આગળનો ભાગ ઉતારતી વખતે આ બે છેડા પકડીને આગળનો ભાગ ઉતારવાનો. આગળનો ભાગ, ખાડાવાળો ભાગ ઉતારતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયાથી ઓછું ના થાય, ત્યાંથી ઓછું ના થાય, વચ્ચેથી જ કટિંગ કરવાનું. ભૂલી ના જવાય એના માટે તમારે આમ ચોકડી મારી દેવાની, જેથી તમારે ભૂલાય નહીં. આગળનો ભાગ આગળ આવવું જોઈએ. આ બાયનું કટિંગ થઈ ગયું કમ્પ્લીટ. હવે પાછળનું ગળું આપણે ઉતારતી વખતે પહેલાં જોઈ લો. પાછળ ગળું કેટલું કરવાનું હોય ને એટલું આપણે અહીંથી 5 છોડવાના. 5 છોડવાના. મોટું ગળું કરવું હોય તો તમારે 5 છોડીને ડાયરેક્ટ તમારે મોટું ગળું અહીંયા દોરી દેવાનું. પછી અહીંથી 1 ઉતારીને તમારે ડાયરેક્ટ ગળાવાળો ભાગ ઉતારી દેવાનો. આ પાછળનો ભાગ પહોળાઈ કરવી હોય તો તમારે અહીંથી 3 લેવાના. પહોળાઈ ના કરવી હોય તો તમારે જેમ સીધું આપણે લીધું હોય અઢી, એમ અઢી લઈ લેવાના. પાછળના ટક્સ લેવા માટે ગળું કટિંગ થયા પછી તમારે પાછળના તમારે અહીંથી વચ્ચેથી 4 છોડવાના. 4 છોડીને આ બાજુ પણ 4 કરવાના, એટલે 8 થઈ ગયા. આપણે અહીંયા નિશાન કરી દેવાનું અને 8 ઉપર નિશાન કરી દેવાનું, એટલે 4 4 બેના વચ્ચે છૂટી ગયા. અહીંયાથી તમારે 4 કરી દેવાના. ઉપરથી તમારે 4 લેવાના. 4 લીધા પછી આ બાજુએ 4 લેવાના. આ પાછળના ડાસ કહેવાય. આમ સિલાઈ મારી આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયું. આગળનો ભાગ લે. પ્રિન્સેસ કટિંગ કરતી વખતે તમારે આગળનું જેમ આપણે બ્લાઉઝમાં કટિંગ કરીએ ને આગળ થોડું ઉતારવાનું. ખાડાવાળો ભાગ કયો એ થઈ ગયું. અને બાયમાં ખાડાવાળો ભાગ કર્યું એવી રીતે અહીંયા ખભામાં પણ, બ્લાઉઝના ખભામાં પણ તમારે સેજ આમ ઉતારવાનું, એટલે તમારે બાયમાં સેટ થઈ જાય. પ્રિન્સેસ કટિંગ કરતી વખતે તમારે અહીંયાથી નીચેથી બટનવાળા ભાગમાંથી નીચેથી 5 લેવાના. 5 છોડ્યા પછી તમારે ખભામાંથી તમારે 5 લઈ લેવાના. સીધા અહીંયા રાઉન્ડ કરી દેવાનું. બટનવાળા ભાગમાંથી બેના વચ્ચેથી તમારે અહીંયા 4ની લીટી મારવાની, જેથી તમારે 4 ખાલી આકાર આપવા માટે. પછી એનો આકાર આપી દેવાનો આમ કરીને. આ પ્રિન્સેસનું કટિંગ તમારે ખાડાવાળો ભાગ ના થવો જોઈએ, ગોળાકાર આવવું જોઈએ. આ તમારા આગળનો ભાગ. બે ભાગ કરી દેવાના બટનવાળા ભાગમાં, હોટવાળા ભાગમાં. આના કર્યા પછી તમારા
ગળું સામે સામે મૂકીને જોઈ લેવાનું કે તમારે એક પ્રિન્સેસ આ બાજુ મૂકવાનો. આના પછી તમારે આ જોઈન્ટ કર્યા પછી તમારે આ અહીંયા લગાવવામાં આવશે. પહેલાં અહીંયા ટચ કરવાનું સોયથી, પછી અહીંથી સિલાઈ કરીને ઉપરનું સાડીનું ભાગ અંદર અસ્તરવાળું હોય તો બીજું અસ્તર મૂકીને કરી દેવાનું. આ તમારી પ્રિન્સેસ.